મિત્રો, નવા વર્ષની શરૂઆત ઉંબરા પૂજનથી જ કરવી જોઈએ, કેમ કે આપણે ઉંબરાને ઓળંગીને જ કોઈપણ ઘરમાં પ્રવેશ કરતા હોઈએ છીએ. અને એમ પણ આપણો ભારત દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિકતા ધરાવતો દેશ છે. આ દેશમાં વસનારા લોકો એ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખતા હોય છે. બધાની જીવનશૈલી અને તેઓના લક્ષ્ય જુદા જુદા હોય છે, પરંતુ દરેક વ્યક્તિ ભગવાનમાં આસ્થા ધરાવતો હોય છે. જો આપણે થોડાક વર્ષો પહેલાંની વાત કરીએ તો દરેક ઘરમાં સ્ત્રીઓ સૌપ્રથમ સવારે ઉઠીને નાહી ધોઈને સૌપ્રથમ પૂજા કરી ઉંબરાનું પૂજન કરતી હતી. પરંતુ આજના જમાનામાં જોવા જોઈએ તો આપણા ઘરમાં ઉંબરા જ હોતા નથી. ઘરનો પ્રવેશ દ્વાર એ જ ઉંબરો ગણાય છે. તો પછી ઉંબરા પૂજનની વાત જ ક્યાંથી આવે? આપણા ઘરનો ઉંબરો એ આપણા ઘરનું રક્ષણ કરે છે. તે આપણા ઘરનું માન સન્માન, પ્રતિષ્ઠા કે સુખ સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. અને એટલે તો ઝઘડો જ્યારે થાય ત્યારે આપણે એવું કહેતા ને કે હું તારા ઘરનો ઉંબરોય નહીં ચડું કે તારા ઘરનું ખાઈશ પણ નહીં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ઉંબરા પૂજન કેવી રીતે કરવું જોઈએ, આ ઉંબરા પૂજન શા માટે કરવું જોઈએ અને ઉંબરા પૂજન કરવાથી શું લાભ મળે છે તેના વિશે હું આપને સંપૂર્ણ માહિતી આપીશ, કે જેથી કરીને આપ સૌ લોકોને આ ઉંબરા પૂજનનું મહત્ત્વ સમજાય અને આપ પણ આપના ઘરમાં નિયમિત ઉંબરા પૂજન કરો. તો મિત્રો, અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને અગર જો આપ અમારા વિડીયોની લિંક વોટ્સએપ ઉપર મેળવવા ઈચ્છતા હોય તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલજો, કે જેથી કરીને આપ સૌ લોકોને નિયમિત અમારા વિડીયોની લિંક આપના વોટ્સએપ ઉપર મળતી રહેશે. મિત્રો, સૌપ્રથમ તો આપણે એ જાણીએ કે ઉંબરો એટલે શું. ઉંબરો એટલે કે આવતા જતાની નોંધ કરનાર. ઉંબરો એટલે કે તેના ઉપર બેસીને મિત્રો સાથે ગપાટા મારીને આનંદ લેવાનો. જો આપણા ઘરમાં વડીલો ન હોય તો ઉંબરો જ આપણા વડીલોની ગરજ સારે છે. જ્યારે કોઈ સ્ત્રી ઘરની બહાર પગ મૂકે છે ત્યારે ઘરનો ઉંબરો તેના મનમાં ગડમથલ કરે છે. એટલે કે ઉંબરો ભલે ઓળંગો, પરંતુ ઘરની મર્યાદાને ક્યારેય ઓળંગવી નહીં. એટલે કે ઘરની ઇજ્જત આબરૂ એ જ આપણો ઉંબરો છે. જ્યારે કોઈ માગવાવાળા કે લેણદારા આપણે ઉંબરે આવીને ઊભા રહે છે ત્યારે ઘરની આબરૂનો પ્રશ્ન કહેવાતો. અને તેથી જ મેં કહ્યું ને કે ઘરનો ઉંબરો આપણા વડીલની ગરજ સારે છે. ઉંબરો એટલે જ જીવન અને તેમાં મર્યાદા, સુવિચાર, વાણી વર્તન, માનવીની વૃત્તિનું નિર્માણ કરતો. અને ઉંબરો જ એ ઘરનું અભિન્ન અંગ પણ ગણાતો હતો. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે કે જેમાં તે સમય પ્રમાણે કેવી રીતે વર્ણન કરવું, વ્યક્તિના વ્યવહારો, ભલાઈ સાથે નીતિ નિયમોનું પાલન, અને એટલે જ આપણા ઘરનો ઉંબરો. ટૂંકમાં આપણા ઘરનો ઉંબરો આપણને ગુસ્સો, નકારાત્મકતા, ઈર્ષા, રાગ, દ્વેષ વગેરે જેવા વિકારોને દૂર કરીને માનવીને નિયંત્રણમાં રાખે છે અને ત્યાર પછી જ આપણને ઘરમાં પ્રવેશ આપે છે. તો મિત્રો, આવી રીતે આપણા જીવનમાં ઉંબરાનું મહત્ત્વ રહેલું છે. તો આવા ઉંબરાની પૂજા તો અવશ્ય કરવી જ જોઈએ. તો આવો હવે આપણે એ જાણીએ કે આ ઉંબરાની પૂજા કેવી રીતે કરવી જોઈએ. તો મિત્રો, ઉંબરાની પૂજા કરવા માટે સૌપ્રથમ આપણા હિન્દુ ધર્મમાં ગણાતું શુભ ચિહ્ન એટલે કે સ્વસ્તિક, કે જે આપે સૌપ્રથમ ઉંબરા ઉપર કરવાનો રહેશે. એટલે કે ઉંબરાની વચ્ચે સૌપ્રથમ સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું અને ઉંબરાની બંને બાજુ ખૂણામાં શુભ લાભ લખવાના. અને ત્યાર પછી ઉંબરાને તિલક કરી તેને ચોખા ચોંટાડવાના અને તેના દુખણા લેવાના. અને ત્યાર પછી જો શક્ય હોય તો ત્યાં આપ કોઈ નાની રંગોળી પણ કરી શકો છો અને ઉંબરા પાસે એક દીવો પણ મૂકવાનો. અને ખાસ કરીને જ્યારે નવા વર્ષની શરૂઆત થઈ છે અને ત્યારે આપ ઉંબરા પૂજન કરો છો ત્યારે તો ખાસ કરીને સ્વસ્તિકનું ચિહ્ન, શુભ લાભ અને તેને ચાંદલો કરીને ચોખા ચોંટાડી તેના દુખણા લેવાના. પરંતુ જ્યારે આપ નિયમિત ઉંબરા પૂજન કરો છો ત્યારે ફક્ત તેના ઉપર શુભ લાભ અને સ્વસ્તિક લખીને પણ કરી શકો છો. અને આવી રીતે જ્યારે કોઈ વાર તહેવાર હોય કે આપ કોઈ પણ વ્રત કરતા હોય ત્યારે પણ આપ ઉંબરા પૂજન કરી શકો છો. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોને આ ઉંબરા પૂજનનું મહત્ત્વ પણ સમજાઈ ગયું હશે અને ઉંબરા પૂજન કેવી રીતે કરવું જોઈએ, શા માટે કરવું જોઈએ તેના વિશે પણ હવે આપ સૌ લોકોને જાણ થઈ ગઈ હશે. તો મિત્રો, આપ સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે, તો હવેથી નિત્ય આ નવા વર્ષની શરૂઆતની સાથે નિયમિત ઉંબરા પૂજન કરજો,
કે જેથી આપણા ઘરમાં માન સન્માન અને પ્રતિષ્ઠા તેમજ સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને તે લોકોને પણ આ ઉંબરા પૂજાનું મહત્ત્વ સમજાય અને ઉંબરા પૂજન કેવી રીતે કરવું જોઈએ તેની પણ તે લોકોને માહિતી મળે. તો મિત્રો, આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.